અનુપમ બ્રિજ કાંકરિયા રોડ પર એક્ટિવા પર 4 સવારી બેસીને સ્ટંટબાજી કરતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા, જેમાં 4 સવારીમાં એક્ટિવા ઓવરસ્પીડમાં સર્પાકાર રીતે ચલાવી સ્ટંટ કરતા હોવાનો આરોપીઓનો વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે એક્ટિવાના નંબરના આધારે તપાસ કરીને એક્ટિવા ચલાવનાર શુભમ ગુજ્જર સહિત તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એલડી કોલેજની હોસ્ટેલમાંથી ગઈકાલે સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને એબીવીપી કર્ણાવતી દ્વારા ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા હતા અને એલડી કોલેજમાં જ ધરણા પર બેસીને ઉર્વિશનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે તેમના દીકરાએ આત્મહત્યા નથી કરી, જેથી આ ઘટના મામલે હોસ્ટેલ સંચાલક અને પ્રિન્સિપલ જવાબદાર હોવાથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ. ગુજરાત હાઈકોર્ટે વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મહત્વનો હુકમ કર્યો છે, જેમાં રાજ્ય સરકારે આ ઘટનાના 2 મહિના બાદ સીલબંધ કવરમાં રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો. જે રિપોર્ટ જોઈને હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે આ રિપોર્ટમાં મ્યુનિસિપલ કમિશનરને બચાવવાનો પ્રયત્ન કરાયો છે, જેને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ બંને મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે શિસ્ત સંબંધી પગલાં લેવા આદેશ કર્યો છે અને આ ઉપરાંત અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ આવા પગલાઓ લેવામાં આવે તેવું જણાવ્યું હતું.